નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈના વેગા ખાતેથી વડોદરા જિલ્લા એસઓજીએ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડભોઈ પંથકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનો વેપલો ખૂબ જ પ્રમાણમાં વધી ચૂક્યો છે. ત્યારે જિલ્લાની એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ ડભોઈના વેગા ખાતે આવેલ પાયલ હોટલની પાછળ રૂક્ષ્મણી કોમ્પ્લેક્સ નજીક બહાર ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમને રંગે હાથે ઝડપી પાડેલ છે, જેનું નામ પૂછતા સચિન અરવિંદભાઈ તડવી જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત 30 ચાઇનીઝ દોરીની રીલો કિંમત ₹9,000ના મુદ્દામાલનો કબજો મેળવી સચિન વિરુદ્ધ ડભોઈ પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો દાખલ કરી ડભોઈ પોલીસ સ્ટેશન કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈના ધરમપુરી પાસેથી પણ ડભોઈ પોલીસે ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ગત સપ્તાહે જ ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસ અને તંત્ર આ બાબતે વધુ સતર્કતા દર્શાવે તે હવે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા.